અગોસરમાં એ આને અગોસર નો કહેવાય, આને તો મિલકત કહેવાય, મિલકત. તું કા ભૂલી પડી? એ ભેંસને ચારવા ગઈ હતી. હા, પછી ભેંસ ધીમે ધીમે ઓલા ગોબરા ભેગી વહી ગઈ. ગોબરો જાતો તેના ઢોર લઈને. મને વળી એમ થયું કે રાજુ બાપાએ ખેતર લીધું છે એટલે લાય આટો મારું. મને ગોબરા કીધું કે આ ખેતર લીધું છે. બેન એમ થયું છે લે ગોબરા રે વઈ જાવ, મારે સરવાને બદલે મારે આને સારવી જોઈશે. હા ને હું નીકળા તમારી વાતો દાવી. તે કેટલી જમીન લીધી? એ 30 વીઘા લીધી. હા શું ભાવી? ભાવમાં તો મેળે બેહી ગયું છે. ઈ વીઘાના 15 લાખ કેતો તો. મેં કીધું તારે દેવી હોય તો 14 દઈ દઉં. કેટલી લીધી? 30 વીઘા. ઈ જેવું લાગતું નથી. હાલ ને દેખાડો, હાલ ને. હાલો. હા, જોજે છોડવા માથે પગ નો દઈ દેતી. હું ખેડૂત છું, ઉભર નથી, અમને ખબર પડે છે. આમ જોઈ લે, આ ઉભો પટો જોઈ લે, સામે લગીન જ્યાં તારી નજર પહોંચે ને ત્યાં લગીન હણંગ માંડી વાવીશ. થોડુંક તો હાસો બોલો. આ તમારી ડોહી માંડવી પાકમાંથી આવી ગઈ છે અને તમે તો ખેતર હમણાં લીધું છે, તો ક્યાંથી વાવી હોય? એ ઉભડ વાવેલું લઈ લીધું તું. એને છે ને આ પટો 10 વીઘાનો હતો ને એમાં માંડવી વાવી છે, એટલે આવડી થઈ ગઈ છે. અને જો સડવાને આપણે અડવાનું નહીં, મજદૂર ને એમને દઈ દીધું છે. બધું હરખું કરીને ખાલી નોટું ઘરે પહોંચાડે. બેઠા પાકે લીધી એમ ને? હા, હાલ દેખાડું હજી. આ તો 10 જ છે, ઓલી 10 હજી 10 કે? હાલ તો ખરી. જોઈ લે, આ પટામાં છે ને તુર વાવી છે. ઉભા હાંઢિયા અંદર હળિયું કાઢે ને તો દેખાય નહીં, એવી માથા હામાની તુર છે. એટલે આ તમે વાવેલું ત્યાર લીધું લાગે. એ આ એક ધણીનું જ છે બધુંય. છે હા, છે 30 વીઘા જમીન લીધી અને રોજ તમે ખેતરે વિયાવો છો. તો જાવું જ પડે ને કે આ ખાલી 30 વીઘાનો આ એક કટકો નથી કઈ. કઈ ઓલું 40 વીઘા રીવી કે મારે કોઈ દઈ નથી દેવાનું. મારે છે ને હાઈન પડે 10 જગ્યાએ જાવ ને તઈ મારે બધે ખેતીમાં આટો મરાઈ રહે. એટલે જ કહું છું કે તમારા જીવને નિરાશ છે જરાય. એલા તમારે નહીં બાયડી, નહીં ભાઈઓ કુટુંબ, નહીં કોઈ બેનું, નહીં દીકરા, નહીં દીકરીઓ, નહીં જમાયું, નહીં ભાંડુ ભત્રીજા, કોના હાટું ભેગું કરવું? ધોળા ધોડ એ મરવા ટાણું આવ્યું છે હવે. ગઈઢા ત્યાં એ શાંતિથી બેહાય, હાય હોય ન કરાય. એટલે મેં મહેનત કરી તમને આયો લાગે છે. હાય હોય ને ખાવા દો આટલું, અને ભગવાને ઘણું દીધું પણ હજી તમારે ભૂખ નથી જાતી. આમ જો તમારે જેમ અમારે હોય ને તો ઈંડેવરે હિસકી હેઠાય ન ઉતરી. એ હારું, બહુ જાજી શિખામણ દે માં. અને મારા શરીર હાલે છે ને ત્યાં સુધી મને કામ કરવા દો. અને કામ કરવું એ કઈ પાપ નથી. આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાઈ છે બરોબર, એ મારી જેમ એકલા જિંદગી જીવે છે ને તો કેટલી મહેનત કરે છે. આખા કામ કરતા વેલા ઉઠી જાય છે ને. તારા જેવું વિચાર્યું હોત ને તો અહીંયા નો હોત અત્યારે. હારું લ્યો મરી ગયા. એની જાતને તો મોટું સમજેશ. આ રાજુ બાપા મકાન તો આજ લાગે, બધે કન્ફર્મ કરવું પડે ને. રાજુભાઈ, હા બોલો ને ભાઈ, કેમ છો? મજામાં? મજા. ઓળખાણ પડી કે નહીં? ના, ઓળખાણ નથી પડતી કાંઈ. લ્યો, મારા બાપા રે રોજ દેવો ને મને જોયું નહીં લાગતું, એવું લાગ્યું ને તમને. કોણ તારા બાપા? કોણ? કનુ કડિયો, એના છોકરો મિતલો. હા, આ તમારે કઈક કામ હતું મને પપ્પા કહેતા હતા, મને કે તું મળી જા. એ કામમાં તો જો આ મકાન નવું લીધું છે ને, આમાં પ્લાસ્ટર બાકી છે. આમાં પ્લાસ્ટર કરવું છે અને અમુક જગ્યાએ બાથરૂમમાં લાદી મારવાની બાકી છે. લાદી મારવાની છે બાથરૂમમાં, લાદી મારવી. હા, જોઈ લે. હાલો પેલા મને બતાવી દો. જો આ મકાન છે, આમાં બધે પ્લાસ્ટર કરવાનું છે ને પછી હમણાં તને બાથરૂમ દેખાડતા હું. હઈ તો જાય રાજુ બાપા બધી વસ્તુ, પણ આ સામાન તમારે ખાલી કરવો જોઈએ. જ્યાં વધારે પડતો આમાં કામ ન થાય મારે. કાંઈ વાંધો, સામાન તમારો જ લાગે. સામાન છે ને મકાન ધણીનો છે, દેણામાં આવી ગયો તો બૈરા કબજે એમને લઈ લીધું છે. પણ સામાન હું બધી વ્યવસ્થા કરાવી દઈશ. થઈ જાય કેટલા ટાઈમમાં એ હું તમને એને થોડા ટાઈમમાં બધું કરી દઈશ. મારે 2 જગ્યાએ કામ ચાલુ હોય, એ પૂરું કરીને સીધું તમારું કામ ઉપાડી લઈશ. ભલે તો ખાલી બાથરૂમ બતાવી દો.
અને મારા બાપા એમ કહેતા હતા કે આ વર્ષે ને 2 વર્ષે ઈ કે રાજુ બાપા એકાદું તો મકાન ટેકાવી જ લઈ છે. પૈસાની સગવડ થાય એટલે લઈ લઉં. આ જો 28 લાખ નું લીધું, કાલ સાંજે જ સોદો કર્યો. સોદો કર્યા ભેગો સીધો તારા બાપાને ફોન કર્યો, આનું કામ ચાલુ કરી દે. 28 લાખનું હા, આવા 5 મકાન લીધા. 5 મકાન. આ રાજુ બાપા આ થોડુંક વધારે થઈ ગયું હો. તમે ન માનો. હાલ બતાવો, હાલો. એક જોયું મકાન તે? હા આ 2 મકાન ભેગા છે. આમાં બાંધકામ છે, આમાં ગોડાઉન છે. સાઉથ વાળાને ભાડે દીધું છે, ઇડલી સંભારનો ધંધો કરે છે, એટલે આ ગોડાઉન એને કામ આવે. અને તેને બોલજે આખી રાત ધંધો કરવા વહી જાય ને ત્યારે હોતા હોય. અને 2 માં પાણા ચાલુ હોય છે એમને તો. હા, આ 2 પાડે દીધા. તો હજી 3 ઘટે ને. હાલ ને. આ કેટલામું મકાન થયું? આ 3જું મકાન થયું. હા, આ 2 ઓયડા વાળું છે અને ઓહરી બારે રહોડું. આ રાજસ્થાની ને ભાડે દીધું છે, કલર કામ કરે છે. ભાડું સારું આવે આનું. ઓહો એ રાજુ બાપા આ ઓલા 2 મકાન કરતા આ તો મોટું છે. આ તો તમને 28 માં નોત પડ્યું. સાચું કયો, આ કેટલામાં પડ્યું? એ આ મકાન લીધું ને એના 3 વર્ષ થયા. આ મકાન 28 માં નહીં, ખાલી 25 માં જ આવ્યું છે. ખાલી 25 માં? હા, તો હજી એક બાકી રહ્યું ઈ અને આરોરે જઈશે ને લાઈન માં. હાલ ને દેખાડું. હાલો હાલો. આ રાજુ બાપા તમે થોડું કરીને ઘણી વસ્તુ લઈ લીધી હો. હા, મહેનત કરવી પડે, મહેનત વગર કાંઈ નથી. જો આ મકાન છે ને, આ ઉત્તર ગુજરાતના માસ્તર ને માસ્તરાણી છે, 2 નિહારમાં ભણાવવા જાય છે. એને ભાડે દીધું છે. મકાન બહુ સારું છે ને, એટલે બગડે નહીં. કીધું 500 ભાડું ભલે ઓછું આવે, પણ મકાન જરાય બગડવું ન જોઈએ. હું વિચારે રાજુ બાપા તમારા આ તમે બધું ભેગું તો કરી જ લીધું હો. એ વાત તો તમારી પાકી છે. હવે જોઈ ગયા બધા મકાન. હવે તમને છે ને બધી લિસ્ટ આપી દઉં અને તમારું કામ પતાવી દઉં. હાલ મારું મકાન બતાવી દો તને. હાલ. હા એ તો બાકી હા, જો આ ખોયડું મારું. આ તમારું? હા, છે મોટું આલીશાન 350 વારમાં છે. એ રાજુ બાપા આ બધાય ઘર જોયા ને, બધાય કરતા મોટું ઘર આ છે. તો બધાય કરતા ખાલી આ જ પડ્યું છે. એકલો માણા હું, ખાલી જોઈ ને એટલે જ જો ને કઈ રંગ રોગાણ ને કઈ કરાવતો નથી. આ બધું એમને એમ પડ્યું. જો ઓલા સાઉથ વાળાને દીધું છે ને, ઈ ટાઈમ થાય ને તો ઇડલી સંભાર દઈ જાય. ઇડલી સંભાર નો ખાવાય તો ઢોસા દઈ જાય. કઈક સારું ખાવાનું મન થાય તો ઓલું મંચુરિયન માં દઈ જાય. એટલે મારું ખાવાનું કામ હાલી જાય. પછી ઓલા રાજસ્થાની રે, રાજસ્થાની મારે ક્યાંય કલર કામ કરવાનું હોય, ક્યાંય પીસડો મારવાનો હોય, મકાન રાજા રે એટલે કઈક થોડું ઘણું તો કામ નીકળે. એ રાજસ્થાની મફત કરી દે. અને પછી ઓલા માસ્તર ને માસ્તરાણી મારે આ જાજો વહીવટ રહ્યો, ખેતીવાડી જાજી, મકાન જાજા, હિસાબ કઈક લખવો પડે ને. આમ લાગુ અપ ટુ ડેટ, પણ મને છે ને ઈ બધી યાદી લખતા ન આવડે. હાજે માસ્તર નવરો હોય ને એટલે એની પાસે બધી યાદી લખાવી લઉં. ખૂબ જાજુ ભગવાને મને દીધું મિત્લા. એ તમારી બધી વાત સાચી રાજુ બાપા. તમને ભગવાને માગ્યું ને એના કરતા ડબલ દીધું છે. પણ એક વાત કહો, તમે દુઃખ ન લગાડતા. બોલ ને. જો આ તમારે રહીને હવે ઉંમર થઈ ગઈ, જો એકલા આ કાંઈ તમારે ભેગું આવવાનું નથી. એના કરતા મારું માનો ને તો શાંતિથી જિંદગી જીવો અને શાંતિથી ખાઓ. આ ખોટી હાય બળતરા કરો ભેગી, આ લઈ લો ઓલું લઈ લો, કાંઈ ભેગું નથી આવવાનું. જો આપણા ભારત દેશની ટાટા કંપની કેવડી, ટાટા બિરલા, બહુ મોટું. હવે એ ટાટા બિરલાના માલિક જે રતન ટાટા હતા ને, એ 80 વર્ષની ઉંમરના થયા ને ત્યાં સુધી 12 કલાક કામ કરતા. એ અમારી જે મેકલવાયુ જિંદગી જીવતા. એને કોઈથી તમારા જેવું નતું વિચાર્યું કે ખાઈ પીને મજા કરી. મજા જ કરવાની હોય, સારી જિંદગી જીવવાની હોય, પણ શરીર જ્યાં સુધી હાલતું હોય ને ત્યાં સુધી મારા દીકરા મહેનત કરવી પડે. એ રાજુ બાપા તમારી બધી વાત સાચી, પણ તમે અમે છે ને મીઠી મીઠી વાતો કરો અને કોઈને પહોંચવા દેતા નથી બોલવામાં. એના કરતા છે ને હું કાલ આવીશ, મારા 2 કામ રહે ને મને જવાનું છે. હું તમને બધું કાલે પતાવી દઈશ, બરોબર? મારી રીતે આવીને વહીવટ તમે તારે કરો, જલસા ને કરો ટેડા, બીજું શું હવે બોલ. એટલે હું કામ કરું છું ને આ બધાને શું વાંધો છે એ નથી ખબર પડતી. થોડું થઈ ગયું છે, પેલા જાય આવું એનું કામ પતાવી આવું. ક્યાં થોડો જાસ? અરે કાંઈ નહીં, બીજું કાંઈ આ હે ને 2 મજૂરને કહેવા જાઉં છું. અરે એમાં એવું છે, આપણે આજુ બાપા નો રહ્યા એને મકાન લીધું ને કેદી? હમણાં થોડોક ટાઈમ થઈને મકાન લઈ લીધું એ. ક્યાં? એનું ઓલા 4 ઘર ગયા હતા, એનું આગળનું ઘર પાછું લઈ લીધું એને. નાળી આખી બતાર લઈ લીધું ને. આખી લાઈન લઈ લીધી એને.
બીજું તો ન્યાર્યું મેં એને કીધું ને મેં કીધું, રાજબાપા તમારે પડ્યું કેટલામાં પણ કે 28 માં લઈ લીધું અને મને ઉધરું કામ આપી દીધું. પૈસા હરખા લઈ લેજો. લઈ જ લેવા હે એટલે જો મજૂરને કહેવા જાઉં છું. ડબલ પૈસા લઈ લેજે. એનું કારણ છે મીઠલા મહાણિયા પાસે ઘણા પૈસા છે. આમ તો એ દે નહીં. કામ કરીને ડબલ લઈ લેજે. ન્યા એને કોણ ખાવા વાળું છે? કોઈ ખાવા વાળું નથી. વાહે મર કોઈ છે નહીં ને. મરી જાહે તો કે આપણને થોડો દઈને જવાનો અને એને વારસાગતમાં કોઈ છે ને. પૈસા બધા સરકારમાં વહી જાય એના કરતા લઈ લેજે. એ મારો વિચાર તો એવો જ છે લઈ લેવાનો. આ તમારા બાપાએ મને કીધું ને ત્યારે મને ખબર પડી એને વાડી લઈ લીધી. વાડી તો ગઈ તી હું તઈને ખેતર રાયડું પાડી પાડીને મને મહાણ્યો દેખાડતો તો પાછો વટ કરતો તો બીટલા. આ તો ઠીક છે આપણે હારા માણસ છે તે આપણે કઈ કઈ નહીં. બાકી તો આ જગ્યાએ બીજા કોકને ખબર પડે કે આની પાસે આવડી મિલકત છે રાત એકલો હું તો તેના બાપ કોક દબાવીને પડવી જાય બધી. સાચી વાત છે પણ આને હે ને અમે સલાહ દીધા જેવી જ નથી. મને શું કે ખબર તમને મને ક્યાં મેં તો સલાહ દીધી મેં આપણે એને રાજુ બાપા ખોટી ઉપાધિ ન કરાય અને કામકાજમાં ને થોડીક શાંતિ જળવાય. હવે આપણી ઉંમર થઈ ગઈ. મને ક્યાં તું ઓલા રતન ટાટાને ઓળખસ? એ આટલા વર્ષના થઈ ગયા તો એને 12 કલાક કામ કર્યું ન્યા ચાલુ કરી દીધી. બોલો એની સરખામણી એ ન્યા કરે. એ પૈસા ભેગા થઈ ગયા ને માની બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ. મહાણીઓ મને એમ કહેતો હતો કે મોદી સાહેબ આપણા દેશના વડાપ્રધાન રહ્યા નહીં રાત ને દી જાગીને ને દેશ હાટું કામ કરે છે તો આપણે આ એની જાતને મોદી આરે હરખાવે. આનું શું કરવું? આનું એને ક્યાંય ભેગું નહીં થયું. કાંઈ જામત દીકરો લઈ લેજે પૈસા ડબલ મજૂરી લઈ લેજે. તો લઈ જ લઉં ને. સારું હાલો. હાય કેવડું મોટું કારખાનું લઈ લીધું રાજુ બાપાએ. આ ડોહો પૈસા ક્યાંથી કાઢતો હશે? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ઓચિતાની આ બાજુ હું અંદર જ આવતી હતી રાજુ બાપા. ત્યાં તમે બારણથી આયલા આવ્યા ભારી ગઈ તમને. આ કારખાનો લીધો તને ક્યાંથી ખબર પડી ગઈ? હવે વાવડ તો મળે ને અમને. પેંડા બેંડા ખવડાવો. હે હા પેંડા નહીં હમણાં મુહૂર્ત કરવાનું છે. આ તો છે ને મારે એક કંપનીને ભાડે દેવાનું હતું ને તો અંદર કલર કામ ને એવું બધું ચાલુ છે. મુહૂર્ત થાય તો આવી જાજે. ખાલી પેંડા નહીં ભેગો ચેવડો હોતે. હારું હારું. રાજુ બાપા એક વાત કહી હતી મારે તમને. બોલ ને બેટા. 10,000 રૂપિયા જોતા મારે થોડાક દી પૂરતા. જો પૈસાની હું કોઈને ના પાડતો નથી. તારો હારો 15 દી પહેલા મારી પાસેથી 20,000 રૂપિયા લઈ ગયો. હવે હામો આવે છે ને તો શેરી બદલાવી નાખે છે. 3 દી પહેલા તારો ઘરવાળો 3500 રૂપિયા લઈ ગયો કે મારે ઓંડાનો હપ્તો ભરવો છે. હવે ઈ હું ફોન કરું તો ફોન નથી ઉપાડતો. ના ના તમારે કોઈને કામ કરવું નથી ને ગામ પાસે રૂપિયા માંગવા છે. આ યોગ્ય છે તમારી વાત? શું કરું રાજુ બાપા? એ લોકોને તો કામ એટલે કઈ ગુજતું જ નથી. તો પછી મારે તમારી પાસે માંગવા આવવું પડે. આમ જો કામ છે ને ઉજાડવાનું ન હોય. વહેલું ઉઠીને કામ ધંધો કરવા માંડવાનો હોય. મારી આ ઉંમર છે પણ હું કેટલી મહેનત કરું છું વિચાર તો કર. મહેનત કરી કરીને મેં કેટલું ભેગું કરી લીધું અને તમારે કોઈને કામ ધંધો કરવો નથી. ભલા માણસ થોડીક મહેનત કરો તો જિંદગીમાં 2 પાંદડે થશો નહીતર આખી જિંદગી અમને ભેખ માંગશો. રાજુ બાપા તમારે તો ઘરના કોઈ છે નહીં હે તો તમે આટલી બધી મહેનત કામ કરો? મારે ઘરમાં કોઈ નથી તો હું મહેનત કરું છું. તો તમારે બધાય છે તમે કેમ નથી કરતા? તમને કહું તો શું કે કોઈને કામ હોતું જ નથી. ઈ તમારા બધાના વિચાર નબળા છે. કામ ધંધો તો કરવો પડે. આમ જો મારી પાસે આટલું છે તો હું મહેનત કરું છું. હું તો કાંઈ ન કહેવાય. આ રિલાયન્સ કંપનીના માલિક અનિલ અંબાણી છે એ અત્યારે ભારતમાં નંબર 1 છે પૈસાવાળામાં. ધનિક માણસ કહેવાય. તો એ સવારમાં વહેલા ઉઠી અને 2 માણસ કામે વયા જાય. આમ જો નીતા અંબાણી જામનગર રીંગણાનું શાક બનાવે ને તો અનિલ અંબાણી મુંબઈથી 1:30 વાગે તો જામનગર પહોંચી જાય ખાવા. હે હા કરે છે ને મહેનત. કરે છે તો પછી મહેનત કરવી પડે. પૈસો જાજો હોય એટલે શાંતિથી ખવાય. તમારે આ બધું શું કરવું એવું ન હોય. આપણે માણાની જાત છે. મહેનત કરીને ત્યાં સુધી બધું સારું છે. હા પૈસા નથી જાઓ તો દઈ દો. નહીં દે બાપા. 2 વાર દીધા છે ને મને ખબર પડી ગઈ છે. જય શ્રી કૃષ્ણ. હા પૈસા દીધા ત્યાં સુધી રાજુ બાપા કરતા હતા અને હવે માહિતી કાયરું દેશે આ બધા. લે કા નરેન્દ્ર મોદી ના ભાઈબંધ. એ મોદી ના ભાઈબંધ નથી.
એ આપણે ટાટા કંપનીના નવા માલિક છે. હે એ ના ના આવે આપણે નીતા અંબાણી રહ્યા ને આ એમના જેઠજી છે રિલાયન્સ વાળા તો તમે બધા મારી મજાક ક્યાં કરો છો? તો તને બુદ્ધિ નથી એલા તું આને એમ કે રિલાયન્સ વાળા આને એમ કે ટાટા વાળા મને એમ કીધું મોદી કામ કરે એટલે હું કામ કરું તારી જાતને નરેન્દ્ર મોદી આરે હરખાવ્યા ને એટલે તારા દાંત કાઢી છે. આમ જો તમે સપના ઊંચા જોવો ને ઈ પાપ નથી, પણ નબળું વિચારો ને ઈ પાપ છે. એટલે છે ને હું નબળું વિચારવાનું પાપ ક્યારે કરતો નથી. અને હું વડાપ્રધાનના સપના જોઉં છું ને, દુનિયાનો નિયમ છે તમે વડાપ્રધાનનું સપનું જોવો ને તો તમારી જિંદગી પૂરી થાય ને તો માન સોસાયટીના પ્રમુખ બની શકો. અને તું મને એમ કે ટાટા કંપનીનો વાત કરે છે. ટાટા કંપનીનો વાત કરતો નથી, પણ ઈ જ્યાં પહોંચ્યા ને ત્યાં સુધી પહોંચવાનું મારું મકસદ છે. અને ત્યાં સુધી આપણે પહોંચી ન શકી, પણ એટલું આપણે વિચારીને તો માંડ એક લોટાની કેબિન થાય. અને આમ જો તું રિલાયન્સ નું કેસ ને, મારે અનિલ અંબાણી નથી થઈ જાવ, પણ એ એટલા પૈસા વાળા છે તો આખું ઘર દિન રાત મહેનત કરે છે ને, એટલે છે ને આપણે મહેનત કરવી જોઈએ. અને મહેનત કરી એટલે કઈ અનિલ અંબાણી આપણે ન થઈ જાય, પણ જો મહેનત કરીને તો આપણું કુટુંબમાં દેખાય ને એટલા પૈસા વાળા તો થઈ જ જાય. એટલે મેં તો નક્કી કર્યું છે કે જ્યાં સુધી હાથ પગ હાલે ને ત્યાં સુધી મહેનત કરવી છે, બરોબર. અને હું તો એવું જ વિચારું છું કે જે માણસ કામ ધંધો મૂકી દીધો નવરો થઈ ગયો ને, એ હાયલો જાતો હોય ને તો એ રખડતો ભટકતો કોમ છે. હાલો મિત્રો માંડવી ખાવા હું છું ધનસુખ ભંડારી ઉર્ફે વિદ્યાળી. હાલો મિત્રો, હું છું રાજેન્દ્ર પંચાલ ઉર્ફે રાજ. હેલો મિત્રો હું મિસ્ટર લાખાણી. જય બાલાજી મિત્રો હું છું કાચી પણ મિત્રો. અને મિત્રો આ વિડીયો તમને ગમે તો અમારી ચેનલ છે વીજળી કોમેડી ઓફિશિયલ અને રાજ્ય ઓફિશિયલ કોમેડી, બંને ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.